નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની સ્ટોરી તમારી આંખોમાં આંસુ આવી જાય તેવી એક 10 વર્ષના બાળકની ખૂબ જ કરુણ સત્ય ઘટનાની કહાની છે। તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। ગામમાં પોતાના માતા પિતા સાથે રહેતો કિશન 10 વર્ષનો હતો અને ચોથા ધોરણમાં ભણતો હતો। ત્યારે જ એના માતા પિતાનું અચાનક અવસાન થઈ ગયું। કિશનના પિતાજી ગામમાં એક કરિયાણાની દુકાન ચલાવતા હતા અને દુકાનનો માલ સામાન લેવા માટે એ ગામડે એક ખેડૂતના ટ્રેક્ટરમાં બેસીને શહેરમાં ગયા હતા। ત્યારે કિશનની માં પણ થોડા કપડાં અને ઘરનો સામાન ખરીદવા માટે સાથે ગઈ હતી। દીકરી ખરીદી કરીને ઘરે આવતી વખતે ગામની બાજુમાં આવેલા પાણીના વોકળામાં ટ્રેક્ટરની ટોલી અચાનક પલટી ખાઈ ગઈ, જેથી કરીને કિશનના માતા પિતા અને ગામના 2 અન્ય વ્યક્તિઓ પણ ટ્રોલીની નીચે દબાઈ ગયા। બરાબર ચોમાસાનો સમય હતો અને ખાડામાં પાણી ભરેલું હતું, પરંતુ ગામ લોકોએ ખૂબ જ મહેનત કરી ટ્રોલી સીધી કરી, પરંતુ તેની નીચે દબાયેલા આ 4 વ્યક્તિઓનો જીવ બચાવી ન શક્યા। ગામમાં એક સાથે 4 વ્યક્તિઓના મરણ થવાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી અને કિશન તો પળવારમાં જ અનાથ બની ગયો હતો। ત્યારબાદ કિશનની બંને ફઈઓ સવા મહિના સુધી કિશનના ઘરે રોકાઈ અને કિશનના માતા પિતાનું ક્રિયાકર્મ કરાવ્યું। આ સવા મહિનામાં તો કિશન ખૂબ જ કઠણ કાળજાનો બની ગયો હતો। કિશન ભણવામાં તો ખૂબ જ હોશિયાર હતો અને બાળપણથી જ ખૂબ જ સમજદાર હતો, એટલે તો એના બંને ફઈઓએ ખૂબ જ આગ્રહપૂર્વક એવું કહ્યું હતું કે કિશન, તું અમારી સાથે અમારા ઘરે રહેવા આવી જા। પરંતુ કિશને ખૂબ જ નમ્રતાથી ફઈઓને એવું કહ્યું કે ફઈ, તમે હવે મારી સાથે મારી ચિંતા ન કરો, હું એકલો જ અહીંયા રહીશ અને બધું જ કામ મને આવડે છે, અને ફઈ, કદાચ મને એવું લાગશે તો હું તમારા બંનેનું ઘર ક્યાં દૂર છે, હું તમારા ઘરે આવતો રહીશ। ત્યારે બંને ફઈઓએ કોસવાતા મનથી એના પિતરાઈ ભાઈઓને કિશનનું ધ્યાન રાખજો એવું ભલામણ કરી અને વિદાય લીધી। કિશનના કાકા કુટુંબના લોકો આજના લીધે કિશનની સાર સંભાળ તો રાખતા હતા અને 1 મહિના તો કિશન પોતાની પિતરાઈ બહેનો પાસેથી ઘરનું બધું જ કામ શીખી ગયો હતો, પરંતુ એનો અભ્યાસ છૂટી ગયો, સામાન પડ્યો હતો। એનાથી કિશને ફરીથી પોતાની દુકાન ચાલુ કરી। દુકાનના પાછલા ભાગમાં ઘર હતું અને આગળના ભાગમાં દુકાન હતી અને દુકાનમાંથી ઘરમાં જવાનો દરવાજો પણ અંદર જ હતો। અને હવે રોજ કિશન વહેલો ઉઠી જાય અને ઘરની સામેના ચોકમાં આવેલા નળેથી 10-15 ડોલ પાણી ભરી લાવે અને પછી નાહી ધોઈને તરત જ દુકાન ખોલી નાખે। ઇષ્ટદેવના દીવા અગરબત્તી કરવાનું તો એ ક્યારેય ભૂલતો જ નહીં। કિશનને સવારમાં નાસ્તો કરવાની તો પહેલેથી જ ટેવ ન હતી। એ સવારમાં ફક્ત ચા પીતો હતો અને એ પણ એના માતા પિતા ગયા બાદ બંધ કરી દીધું હતું। જમવાના બંને ટાઈમે કિશન ચાલુ દુકાને કાચું પાકું બનાવી લેતો અને સાંજે તો મોટે ભાગે એકાદ વાટકી ખીચડી બનાવી લેતો। કિશનની અંદર ગજબનો આત્મવિશ્વાસ હતો, એટલે જ તો એ ક્યારેય એને માતા પિતાની યાદ આવે ત્યારે થોડીવાર માટે એની આંખોમાં આંસુ આવી જતા, પરંતુ ત્યારબાદ તરત જ ઊભો થઈને દિવાલે લટકાવેલી માતા પિતાની છબીઓ સામે હાથ જોડીને ઊભો રહેતો અને મનને મનાવી લેતો। માતા પિતાની છબી સામે ઊભો રહીને શું કહેતો હશે એ તો કિશન જાણે, પરંતુ થોડીવાર બાદ સ્વસ્થ થઈને પાણી પીને પથારીમાં પડીને ઘસઘસાટ નીંદર ઊંઘમાં ઊંઘી જતો। અને આજે કિશન પ્રથમવાર કરિયાણાની ખરીદી કરવા માટે શહેરમાં એકલો ગયો હતો। ત્યારે રસ્તામાં એ જગ્યા આવી જ્યાં એના માતા પિતાનું અકસ્માત થયું હતું। ત્યારે કિશને આંખો બંધ કરી લીધી અને જોકે કિશન એના પિતાજી સાથે રવિવારના દિવસે ઘણી વખત શહેરમાં ગયેલો હતો અને ક્યાંથી શું લેવાનું છે એ પણ એને ખબર હતી। વળી જે દુકાનેથી કિશનના પિતાજી માલ સામાનની ખરીદી કરતા એ દુકાનદારોને પણ કિશનના માતા પિતાનું મૃત્યુની ખબર હતી અને એ બધા જ વેપારીઓ પણ તેના બેસણામાં આવ્યા હતા। એટલે કિશને જોઈને તરત જ વેપારીઓએ કિશનને પ્રોત્સાહિત આપીને એવું કહ્યું કે દીકરા, તારે જે કંઈ પણ જોતું હોય એ 2 ધડક લઈ જવાનો,
તારી પાસે પૈસા ન હોય તો માલ વેચાય ત્યારે આપી જાજે. બેટા, તારા પિતાએ અમને ઘણો બધો નફો રળી આપ્યો છે. આવું કહીને કિશન ગળગળો થઈ ગયો અને બધા જ વેપારીઓનો આભાર માન્યો. કિશન એની પાસે પૈસા હતા તે મુજબ લિસ્ટ બનાવીને લાવ્યો હતો, પરંતુ એના કરતા પણ વધારે સામાન ખરીદીને કિશન આજે ઘરે આવ્યો હતો. હવે ખરીદેલા સામાનના ભાવતાલ જોઈને કઈ વસ્તુ કયા ભાવે વેચી શકાય એ નોટબુકમાં લખી નાખ્યું. આમ તો ગામડાની કરિયાણાની દુકાનમાં બીજું તો હું હોઈ શકે, 25-20 કિલો ખીચડી અને ભાતના ચોખા, 10-15 કિલો ચણા મગ, તુવેરની દાળ અને 2 તેલના ડબ્બા, 1-2 ગોળના ડબ્બા અને 1-8 બોરી ખાંડ, 5-1 કિલો ચા અને થોડા મરી મસાલા અને અલગ અલગ પ્રકારની ચોકલેટ હોય. હવે અનાથ કિશન પ્રત્યે ગામના લોકોની પણ ખૂબ જ લાગણી હતી, એટલે બધા જ લોકો એની દુકાન પરથી ખરીદી કરવા લાગ્યા. ગામના લોકોના સાથ અને સહકારથી દુકાન ખૂબ જ સારી ચાલવા લાગી. જોતજોતામાં 7 વર્ષ વીતી ગયા અને કિશન હવે યુવાનીના ઉંમરે પગ મૂકી રહ્યો હતો. આ દરમિયાન કિશનના ફઈ અને મોસાળના લોકો પણ નિયમિતપણે એની ખબર તો લેતા જ હતા. હવે કિશનનું ઘર બંધાઈ જાય એની સૌને ચિંતા હતી. હવે શ્રાવણ મહિનો બેઠો અને આ સમયે ગામના લોકો માં દ્વારકાની યાત્રા કરવાનું ખૂબ જ મહત્વનું હતું. જોકે આ મહત્વ પાછળ એક અંગત સ્વાર્થ છુપાયેલો હતો. જે પરણેલા યુવાનો હોય અને એનો સાસરિયા પક્ષ વહુને મોકલતો ન હોય ત્યારે દ્વારકાની યાત્રામાં આવા યુવાનો જોડાતા હતા. યાત્રા કરીને પરત આવ્યા બાદ દાન પુણ્ય કરવા માટે વહુને તેડી લાવવામાં આવતી હતી. વહુના પિયરિયા પણ આ સમયે દીકરીને મોકલવામાં આનાકાની ન કરી શકે અને આ પ્રસંગે કિશનને તો આવો કોઈ સ્વાર્થ હતો નહીં, પરંતુ છતાં પણ એ આ યુવાનો ભેગો યાત્રામાં જોડાયો હતો. ધાર્મિક સંગીતની મધુર સુરાવીલો વચ્ચે દ્વારકાના નાથની મૂર્તિ સામે બેસીને કિશન એક તાર થઈ ગયો. માતા પિતાના મૃત્યુ બાદ પ્રથમવાર કિશન ખુલ્લું મન મૂકીને રડી રહ્યો હતો. કિશનની આજ સુધીની બધી જ વેદના એના રુદનમાંથી નીકળી રહી હતી. એ સમયે તો કિશનને એ પણ ભાન ન રહ્યું કે અહીંયા બીજા દર્શનીઓની પણ હાજરી છે. સાથે આવેલા ગામના બીજા યુવાનોએ એને પકડીને ઊભો કર્યો ત્યારે એ ભાનમાં આવ્યો. છતાં પણ હજુ તેની નજર દ્વારકાધીશની મૂર્તિ સામેથી હટતી ન હતી. ત્યારે હાજર રહેલા બધા જ દર્શનીઓના મોઢે એક જ વાક્ય હતું કે આ બિચારો દુખિયારો જીવ લાગે છે. હવે દ્વારકાની નીકળતી વખતે કિશને સરસ મજાની દ્વારકાધીશની ધાતુની મૂર્તિ ખરીદી અને ઘરે આવીને ગાયોને નિરણ નાખવાની અને જન્માષ્ટમીના દિવસે પોતાના ઈષ્ટદેવની છબી પાસે દ્વારકાધીશની મૂર્તિ બેસાડી રાત્રે કિશનના ઘરે કનૈયાનું પારણું બંધાયું અને કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગ ઉજવાયો. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ગામમાં પ્રથમવાર આ ઉત્સવ ઉજવાયો હતો અને એ પણ કિશનના ઘરે ઉજવાઈ રહ્યો હતો. બીજા દિવસે કિશનને ગામની કુંવારી કન્યાઓને ભોજન કરાવ્યું અને પોતાની શક્તિ મુજબ દક્ષિણા આપી. કિશન હવે ધીરે ધીરે કૃષ્ણમય બનવા લાગ્યો હતો. દુકાનની ઘરાકી વધવા લાગી અને સાથે સાથે હજુ તો 1 વર્ષ પણ થયું ન હતું કે ત્યાં તો નાના ફઈએ આવીને સારા સમાચાર આપ્યા કે કિશન તારા સગપણનું નક્કી થઈ ગયું છે. માધવપરના ગગજીભાઈ ની દીકરી રાધા 4 ચોપડી ભણેલી છે અને એની સાથે અમે તારું સગપણ નક્કી કર્યું છે. ત્યારબાદ કિશનનું સગપણ કરવામાં આવ્યું અને અખાત્રીજના ઉપર તેના લગ્ન લેવાઈ ગયા અને સાવ ગરીબ પરંતુ સંસ્કારી પરિવારની દીકરી રાધા લગ્ન બાદ 3 મહિને જ આણું થતા નાનકડી પેટમાં 2-4 જોડી કપડાં લઈને કિશનના ઘરે આવી ગઈ અને આંખો કિશન સામે નજર માંડીને એની ગરીબાઈ વર્ણવી રહી હતી અને એનો અહેસાસ કિશનને પણ થઈ ગયો હતો. ત્યારે કિશને રાધા સામે પ્રેમથી નજર કરી અને તેની અંદર રહેલા ડરને દૂર કર્યો. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 1 વર્ષમાં તો કિશન કૃષ્ણ ભક્તિમાં ખૂબ જ રંગાઈ ગયો હતો. હવે દુકાનનો વેપાર પણ વધવા લાગ્યો હતો અને એની સાથે સાથે કિશનનો પરમાર્થ પણ વધતો ગયો. હવે તો દર જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ તો કિશનના ઘરે જ ઉજવાતો હતો. 5 વર્ષની અંદર તો કિશન દીકરા દીકરીનો
પિતા પણ બની ગયો. હવે કિશને કરિયાણાની સાથે કપડાની દુકાન પણ શરૂ કરી. એણે તેના શાળા અને શાળાની પત્નીને પણ બોલાવી લીધા અને બહાને રાધાના ગરીબ પરિવારને ટેકો આપ્યો. અને કિશનની જેટલી પ્રતિષ્ઠા વધી રહી હતી એટલી જ એની કૃષ્ણ ભક્તિ પણ વધી રહી હતી. કિશનનો દીકરો માધવ અને દીકરી માધવી પણ અભ્યાસમાં ખૂબ જ આગળ વધી રહ્યા હતા. જોત જોતામાં માધવે અભ્યાસ પૂરો કરી લીધો અને સરકારી નોકરી પણ મળી ગઈ અને માધવીએ તો પણ 12મા ધોરણનો અભ્યાસ પૂરો કરી લીધો હતો. હવે ભાઈ બહેનના એક સાથે લગ્ન લેવાયા ત્યારે કિશને પોતાની દીકરીને આપવામાં પાછું વળીને જોયું નહીં. એક તો કિશન પરમારથી તો પહેલેથી જ હતો અને એમાં દીકરા દીકરીના અભ્યાસના ખર્ચા અને હવે લગ્નનો ખર્ચો. કિશન તો પહેલા જ થી જ ઈમાનદારીથી ધંધો કરતો એટલે ઝાઝી બચત કરેલી હતી નહીં. હવે લગ્ન બાદ કિશનના દીકરા માધવે શહેરમાં ઘરનું ઘર લેવા માટે પૈસાને વાત કરી. એટલે કિશને કહ્યું કે બેટા, ઘર તો તું જરૂર લેજે, પરંતુ અત્યારે આપણી પાસે કોઈ લાંબી બચત નથી, એટલે થોડો સમય ખમી જા. ત્યારે માધવ તો કંઈ પણ બોલ્યો નહીં, પરંતુ તેની પત્ની સેજલ મોઢું કાળું કરીને ઊભી હતી. આવું જોઈને કિશનને આજે પ્રથમવાર એવો અહેસાસ થયો હતો કે જમાનો બદલવા લાગે છે. નહીંતર મારા દીકરાની પત્ની પણ મારા ઘરના સંસ્કારનો છાંટો ઉડ્યા વગર ન રહે. ત્યારે કિશન રાધા સામે જોઈને થોડું હસવા લાગ્યો. એટલે રાધાનું દિલ ચિતરાઈ ગયું અને એણે માત્ર એટલું જ કહ્યું કે બેટા, થોડા વર્ષ ખમી જા, ઘર પણ લેવાઈ જશે. હવે સાંજે સમૂહ પ્રાર્થનામાં દ્વારકાધીશની મૂર્તિ આગળ કિશન અને રાધા પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે બંનેની આંખો ભીની થઈ ગઈ. બીજા દિવસે માધવ અને તેની પત્ની માધવના નોકરીના સ્થળે જવા માટે રવાના થઈ ગયા. એ દિવસ રાધાએ મનોમંથન કર્યું. હવે સાંજે જમ્યા બાદ એણે કિશન સામે બેસીને એવું કહ્યું કે સાંભળો છો, આ મારા દાગીના પડ્યા છે, એ શું કામમાં આવશે? એટલે આ દાગીના તમે વેચી નાખો, એના 3 લાખ રૂપિયા આવી જશે અને બીજી થોડી લોન ઉપાડી લ્યો. 2-4 વર્ષ 10મો ભાગ થોડો ઓછો કાઢીશું તો દ્વારકાધીશ કઈ નારાજ નહીં થઈ જાય. ત્યારે કિશન રાધા સામે જોઈને હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને તો તલમાં તેલ થોડું ઓછું હોય એવું દેખાય છે, છતાં પણ હરી ઈચ્છા બળવાન છે. ત્યારે 1 મહિના પહેલા જ ઘરમાં લીધેલો લેન્ડલાઇન ફોન હતો. એમાંથી એના દીકરાને ફોન કર્યો અને કહેવા લાગ્યો કે દીકરા, માધવ તારે ઘર લેવું હોય તો લઈ લે, અમે 5 લાખનો ટેકો કરી લઈશું એમ કહીને, અને આ પૈસા પણ તારી માના ઘરેણા વેચીને અને 2 લાખની લોન ઉપાડીને આપીએ છીએ. અને દીકરા, શહેરમાં તારું ઘર કેટલા રૂપિયાનું આવે એમ છે? થોડી વાર માટે તો કિશને કોઈ પ્રત્યુત્તર ન સંભળાયો. ત્યારબાદ અવાજ આવ્યો કે પિતાજી, એક મકાન 6 લાખમાં મળી શકે છે, એટલે 1 લાખની લોન હું ઉપાડી લઈશ, બીજું શું હોય? ત્યારે કિશને કહ્યું કે સારું દીકરા, 15 દિવસમાં 5 લાખની વ્યવસ્થા થઈ જશે, લે હવે તારી માને આપું છું. આવું કહીને કિશને રાધાને ફોન આપ્યો. ત્યારે રાધાએ દીકરા અને વહુના સમાચાર લીધા. ત્યારે જ ફોન પર રાધાને સેજલનો અવાજ સંભળાયો, મમ્મી, શહેરમાં કેટલા બધા ભાડા વધી ગયા છે અને આ સરકારી નોકરીમાં પગાર પણ કેટલો હોય, એટલે ઘરનું મકાન હોય તો બીજી ચિંતા ઓછી રહેશે. અને તમારે તો બંને દુકાનો ધમધોકાર ચાલે છે, એટલે તમારા માટે નવા ઘરેણાં તો કાલે લેવાઈ જશે. એટલે મમ્મી, તમે તમારા ઘરેણાં બાબતે ચિંતા ન કરતા, અમે 1 લાખની લોન ઉપાડી લઈશું, હપ્તા ભરવાના થશે, પણ થોડી કરકસર કરીશું, એવું લાગશે તો કરિયાણું ત્યાંથી લેતા આવીશું. આવું કહીને સેજલે ફોન મૂકી દીધો. પરંતુ રાધા તો વહુની આવી વાત સાંભળીને ચૂકી ગઈ. ત્યારે કિશને રાધાનો ચહેરો જોઈને એવું કહ્યું કે આપણો દ્વારકાધીશ આપણી વૃદ્ધાવસ્થામાં આજ ઘરમાં પૂરી કરાવશે. તું તારા દીકરા સાથે રહેવાના વિચાર કરતી હોય તો માંડી વાળજે, કેમ કે આપણો દ્વારકાધીશ આપણને અહીંથી આગા પાછા નહીં થવા દે. છતાં પણ રાધાની આંખો તો છલકાઈ ઉઠી અને એ બોલી ઉઠી કે તમે કોઈ પણ વાતની ચિંતા ન કરતા, હું હજુ બેઠી છું. આવી રીતે સમયનું કાળચક્ર ફરતું હતું અને 10 વર્ષ વીતી ગયા, પરંતુ સેજલનો ખોળો હજુ પણ ખાલી જ હતો. માધવ અને સેજલને
સૂજ હોવા છતાં પણ શેઠ માટીની ખોટના લીધે શાંતિ નહોતી. સેજલ અને તેના પિયર પક્ષે મનોમન એક અભિપ્રાય બાંધી લીધો હતો કે કિશન અને રાધાના આશીર્વાદ વગર સંતાન સુખ પ્રાપ્ત નહીં થાય એ નક્કી છે. એટલે રવિવારની વહેલી સવારે સેજલ અને માધવ તેમજ સેજલના માતા પિતા કિશનના ઘરે આવી ગયા. અહીંયા તો કિશન અને રાધાએ આ લોકોનું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું, પરંતુ સેજલના માતા પિતા અચાનક જ કિશન સામે આવીને રડીને આજીજી ભર્યા અવાજમાં કહેવા લાગ્યા કે તમારી ભૂલ થઈ છે વેવાઈ. અમે અમારી દીકરીને તમારાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે અને તમારી દીકરી માધવીને એના લગ્નમાં વધારે પડતું આપી દીધું. એટલે અમે અમારી દીકરીને સતત ચડાવતા રહેતા કે તારા સાસુ સસરા પાસેથી જેમ બને એમ વધારે રૂપિયા કઢવી લેજે અને અમારી દીકરીના સુખ માટે ખોટો રસ્તો અપનાવ્યો છે. તમારા દીકરાને પણ અમે અમારા પક્ષમાં કરી લીધો હતો અને આનું પરિણામ આ છે. એટલે જ સેજલનો ખોળો ખાલી છે. વેવાઈ, તમારા આશીર્વાદથી આપણા સંતાનોને ખૂબ જરૂરી છે. ત્યારે કિશન બોલ્યો કે અરે વેવાઈ, તમે તો ખોટા ચિંતા કરો છો. માધવ મારો દીકરો છે અને તમારી દીકરી એ મારી દીકરી વધુ છે અને તમારા આશીર્વાદ તો હંમેશા એની સાથે છે. અને વાત રહી સંતાન સુખની, તો એ તો મારા હરિના હાથમાં છે. મને તો વિશ્વાસ છે કે બધા જ સારાવાના થઈ જશે, એટલે તમે ચિંતા ન કરો. આવી રીતે કિશન શાંત સ્વરે વેવાઈને સમજાવી રહ્યો હતો. ત્યારે જ ઉતાવળું મોઢું લઈને ઉભેલી સેજલે મોઢા પર હાથ દબાવ્યો અને ઘણા પ્રયાસો કરવા છતાં પણ એનાથી ઉલટી નીકળી ગઈ. એટલે રાધા તરત જ દોડી આવી અને સેજલના બરડા પર હાથ ઘસવા લાગી. ત્યારે કિશનનો સાળો દોડીને ગામના ડોક્ટરને બોલાવી લાવ્યો. ડોક્ટરે 2 જ મિનિટમાં નિદાન કરીને હસતા હસતા એવું કહ્યું કે કિશનભાઈ, હવે તો તમારે મીઠાઈ ખવડાવવી પડશે, કેમ કે તમે દાદા બનવાના છો. ત્યારે રાધા પણ બોલ્યા વગર ન રહી શકી અને કહેવા લાગી કે જુઓ વેવાઈ, મારા નાથને કૃપા કરતા આટલી જ વાર લાગે છે. સેજલ આજે લગ્ન પછી બીજી વાર ખરા દિલથી કિશન અને રાધા આગળ નમી હતી. બીજી તરફ વેવાઈ અને વેવાણનો પસ્તાવો તો એના મોં પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. અને બીજા રવિવારે સેજલ અને માધવ ફરી પાછા કિશન પાસે આવી પહોંચ્યા અને સેજલ સાસુ સસરાના આશીર્વાદ લઈને રાધાને ભેટી પડી અને ત્યારબાદ એના પર્સમાં રાખેલું મંગળસૂત્ર કાઢીને સાસુને પહેરાવા લાગી. ત્યારે રાધાના મોં પર ખુશી છવાઈ ગઈ, છતાં પણ એ બોલી ઉઠી કે વહુ દીકરી, હવે આ વૃદ્ધ ગાયને ટોકરો ન શોભે. ત્યારે સેજલે કહ્યું કે સાસુમાં, આ મંગળસૂત્ર તો તમારા પ્રેમની નિશાનીનું પ્રતીક બન્યું છે, એટલે એકાદ અઠવાડિયું તો પહેરવું પડશે. આજે કિશન અને રાધાને પોતાના દીકરા અને વહુ પ્રત્યે પરમ સંતોષ હતો. એટલે આ ખુશાલ પળની ભાગીદાર બનવા માટે રાધાએ ફોન કરીને પોતાની દીકરી માધવીને પણ બોલાવી લીધી. કૃષ્ણ ભક્તિની છોડો ઉછળતા કિશન અને રાધાએ પોતાના ઘરમાં 7 દશક સુધી પૂરા કર્યા હોવા છતાં પરંતુ પોતાનું નિવાસસ્થાન હજુ પણ છોડ્યું ન હતું. અને કિશન તો હવે પૂર્ણ રૂપથી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયો હતો અને તેની દુકાન હવે દીકરાએ સંભાળી લીધી હતી અને આખો પરિવાર ખૂબ જ ખુશીથી રહેવા લાગ્યું. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ.